શહેરના પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય એન્કર યુવતીના એકતરફી પ્રેમમાં એસિડ એટેકની સાથે બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં જામીન મુક્ત થયેલા युवा पुनः फोन करी, मैं तुमसे शादी करना चाहता हूँ, तुमने केस किया तो जेल में जाके आया, 8 दिन में छूट गया हूँ, जेल में 5-10 मर्डर करने वाले से दोस्ती हो गई है, उसे पैसे देके मरवा दूंगा ऐसी धमकी आपी जबरदस्ती घर में घुसी जता मामलो पुनः પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે। પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને એન્કરનું કામ કરતી 28 વર્ષીય દીપિકા સાથે 3 વર્ષ અગાઉ વિપિન ત્રિવેણી પ્રસાદ શુક્લા ઉંમર વર્ષ 39 રહેઠાણ ઓયો હોટલ વેસુ VIP રોડ સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિત્રતા નહીં થતા વિપિને દીપિકાને પીછો કરી કંડગત કરવાનું તથા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી નંબર મેળવી મેસેજ અને કોલ કરી મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની તથા બીભત્સ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતા છેવટે દીપિકાએ ગત ડિસેમ્બરમાં વિપિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે દીપિકાના એકતરફી પ્રેમમાં પાગલ વિપિને પુનઃ અજાણ્યા નંબરથી કોલ કરી, વિपिન बोल रहा हूँ, मैं तुमसे शादी करना चाहता हूँ, तुमने केस किया तो मैं जेल जाके आ गया हूँ, 8 दिन में छूट गया हूँ, जेल में 5-10 वर्ष मर्डर करने वाले गुंडे हैं, उनसे मेरी दोस्ती हो गई है, उनसे पैसे दे के तेरे को मरवा दूंगा એવી ધમકી આપી હતી। ઉપરાંત ગત 26 જાન્યુઆરીએ અલથાણ ખાતે દીપિકા ઇવેન્ટમાં ગઈ હતી, ત્યાં વિપિન પીછો કરતા ઘૂસી આવ્યો હતો અને मैं तुमसे शादी करूंगा, अगर तुमने मुझसे शादी नहीं किया तो मैं तुम्हें छोड़ूंगा नहीं એમ કહી હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ દીપિકા ત્યાંથી ભાગી ગઈ હતી। જ્યારે ગત 1 ફેબ્રુઆરીએ વિપિન જબરદસ્તી દીપિકાના ઘરમાં ઘૂસી शादी करूंगा तो तुमसे ही करूंगा એમ કહી હાથ પકડી બીભત્સ હરકત કરી હતી। વિપિન કરીને એક આરોપી પકડાયો છે, એનું શું કારણ છે અને એનો ભૂતકાળ શું? જી, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 12 માસ અગાઉ વિપિન શુક્લા દ્વારા એક દીકરીને હેરાન કરવામાં આવતી હતી, જેના ભાગરૂપે દીકરીએ ભૂતકાળમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ, જે ગુના અનુસંધાને તેને જેલમાં મોકલવામાં આવેલ। કેટલોક સમય જેલમાં રહ્યા બાદ તેના જામીન થયેલ અને તે બહાર આવેલ। બહાર આવ્યા બાદ તેણે આ દીકરીને ફરીથી ભજવવાનું ચાલુ કરેલ અને દીકરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન કર, નહીં તો મારા જેલના મિત્રો દ્વારા હું તારી હત્યા કરાવી નાખીશ, અને દીકરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો, જેથી ફરીથી દીકરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે અને પોસાઈ KS બારિયા નામના તપાસ અધિકારી છે, જેમણે ગુનો દાખલ કરી ફરીથી ધરપકડ કરેલ છે અને તેને ફરી જેલ હવાલે કરેલ છે।